પોરબંદરના બગવદર પંથકની એક સગીરાને એક યુવાન ભગાડી ગયો હતો, ત્યારે તેની માતા પણ તેની પાછળ બાઇકમાં સાથે મદદગારી કરવા માટે બેસી ગઈ હતી, જેથી પોરબંદર કોર્ટે આ કેસમાં નોંધપાત્ર ચુકાદો આપી અને યુવાનને 20 વર્ષની અને તેમની માતાને 5 વર્ષની સજા ફટકારી છે। હાલના આ આધુનિક જમાનામાં નાની ઉંમરના છોકરા છોકરીઓ મોબાઈલ વાપરતા હોય અને પછી સોશિયલ મીડિયાના મારફતથી એકબીજાના પરિચયમાં આવ્યા બાદ લગ્નની ઉંમર ન હોવા છતાં અને એકબીજા વિશે પૂરતી માહિતી પણ ન હોવા છતાં ઘરના સભ્યોને ખબર પડી જાય પછી ભવિષ્યનો વિચાર કર્યા વગર સગીર દીકરીઓને ભગાડી જવાના કિસ્સાઓ દિવસે ને દિવસે વધતા જાય છે। અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા પણ આવા કિસ્સાઓમાં ઝડપી અને દાખલારૂપ કાર્યવાહી કરવા માટે અનેક જજમેન્ટો આપ્યા છે। તે રીતે બગવદર પંથકમાં પણ એક સગીરાને તારીખ 10/8/2019ના રોજ કરણ વિનુભાઈ પરમાર નામનો વ્યક્તિ ભોળવી ફોસલાવી અને ભગાડી ગયો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા તપાસને અંતે કરણની ધરપકડ કરી જેલ હવાલે કરાયો હતો, જેમાં પોલીસ તપાસમાં ખુલેલી વિગતો મુજબ કરણને ભગાડી જવામાં તેના માતા પિતાની પણ સંડોવણી બહાર આવી હતી, જેથી પોલીસે તેની પણ ધરપકડ કરી તેને જેલ હવાલે કરેલા હતા। આ અંગેનો કેસ પોરબંદરની પોક્સો કોર્ટના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ પઠાણની કોર્ટમાં કેસ ચાલી જતા ફરિયાદ પક્ષે પોરબંદરના એડવોકેટ ભરતભાઈ લાખાણી તથા સરકાર પક્ષે જિલ્લા સરકારી વકીલ સુધીરસિંહ જેઠવા રોકાયેલા હતા અને તેઓએ કરેલ દલીલ જુબાનીમાં ભોગ બનનાર સગીરાએ સ્પષ્ટ રીતે આરોપી દ્વારા તેને લલચાવી ફોસલાવી ભગાડી ગયેલ હોવાનું અને તેની ઈચ્છા મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધેલ હોવાનું અને આરોપીએ સગીરાને ભોળવી ફોસલાવી તેની પાસેથી અલગ અલગ સમયે પૈસા પણ પડાવેલા હોવાનું તથા ધમકી આપીને સાચા સોનાની માળા તથા વીંટી પણ લઈ લીધેલા હોવાનું સામે આવ્યું હતું। મોટરસાઇકલમાં કરણ ચલાવતો હતો ત્યારે સગીરાને વચ્ચે બેસાડી કરણની માતા મધુબેન વિનોદ ઉર્ફે વિનુ મકવાણા પાછળ બેસી ગયેલા હતા અને તે રીતે સ્કૂટરમાં સગીરાને ભગાડી ગયા હોય તેવું રેકોર્ડ ઉપર પુરવાર કરતા તેથી પોક્સો કોર્ટ દ્વારા આરોપી કરણને 20 વર્ષની સજા તથા તેની માતા મધુબેન કે જે સગીરાને લલચાવી ફોસલાવી ભગાડી જવામાં મદદ કરેલ હતી તેને 5 વર્ષની સજા ફટકારી છે। સગીર સંતાનોને પ્રોત્સાહન આપતા મા બાપ માટે આ ચેતવણીરૂપ ચુકાદો છે અને પુત્ર મોહમાં તેની ખોટી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાના કારણે માતાને પણ જેલમાં જવાનો વારો આવ્યો છે। તે રીતે ચુકાદો સમાજને માટે એક ચેતવણીરૂપ ચુકાદો સાબિત થયો છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।